ધોરણ 12 યુનિટ 3 રીડ 1 છે. એનું નામ છે મેનેજ યોર સ્ટ્રેસ. સ્ટ્રેસ એટલે ચિંતા, સ્ટ્રેસ એટલે તણાવ. આમ તો મેનેજનો અર્થ થાય કાબૂમાં લેવું. આમ જનરલી રૂટીનમાં મેનેજનો અર્થ થાય સંચાલન કરવું, પણ અહીંયા સ્ટ્રેસનું સંચાલન નથી કરવાનું, પણ મેનેજ યોર સ્ટ્રેસ એટલે સ્ટ્રેસ છે એને કંટ્રોલમાં કરવાનું છે, કાબૂમાં લઈ લેવાનું છે. એને કોઈ પણ સિચ્યુએશનની અંદર આપણામાં પરિવર્તન ન આવવું જોઈએ. બીજી લીટીમાં આપણને સમજાવે છે સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. ફ્લેક્સિબિલિટી એટલે પરિવર્તનશીલતા. હવે અહીંયા શબ્દ વાપરેલ છે સ્ટ્રેન્થનિંગ, મજબૂત બનાવવું. આપણી માનસિક પરિવર્તનશીલતાને મજબૂત બનાવવી. હવે પરિવર્તનશીલતા એટલે શું? તો કે વ્યક્તિના જીવનમાં સુખ, દુઃખ, આશા, નિરાશા, રાગ, દ્વેષ આ બધા ભાવો જન્મે છે. તો એ ભાવ ન જન્મે એ માટે મેન્ટલ માનસિક રીતે મજબૂત બનવું. કોઈ પણ પરિસ્થિતિમાં આપણા ભાવ છે ચેન્જ ન થવા જોઈએ, એટલે આપણે માનસિક રીતે સ્ટ્રોંગ થઈ જવા જોઈએ. તો આ જ્યારે પાઠની હું શરૂઆત કરું એ પહેલાં એક નાનકડો તમને પ્રસંગ કહું છું. એ પ્રસંગ છે બંગાળના પ્રખ્યાત સુરેન્દ્રનાથ બેનર્જીનો. સુરેન્દ્રનાથ બેનર્જી એક સારા જાણીતા રાજનીતિશાસ્ત્રી હતા. અને બીજું કે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એમણે બહુ સરસ યોગદાન આપેલું. તેઓ રાજનીતિશાસ્ત્રી હોવાના નાતે એમને જુદી જુદી સભાઓ સંબોધવા જવાનું હોય. એક વખતની ઘટના છે, કલકત્તામાં આવી એક સભાનું આયોજન થયું અને એ સભાને સંબોધવા માટે સુરેન્દ્રનાથ બેનર્જીને કહેવામાં આવ્યું. પરંતુ લોકોમાં સભાનો દિવસ આવ્યો તે દિવસે ચિંતા હતી. ચિંતા એટલા માટે હતી કે જે દિવસે સભાનું સંબોધન કરવાનું હતું તે દિવસે સવારે સુરેન્દ્રનાથ બેનર્જીના પુત્રનું અવસાન થયું હતું. સંબોધન એમણે કરવાનું હતું, પરંતુ એમના ઘરે આવી ઘટના બની ગઈ હતી. એટલે લોકોને એવા પ્રશ્નો હતા કે શું થશે. પરંતુ જ્યારે સભાનો સમય થયો, સુરેન્દ્રનાથ બેનર્જી એમના સમયે હાજર થઈ ગયા. આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે હાજર થયા ત્યારે એમના ચહેરા ઉપર શોક કે ભીનાશ નહોતી દેખાતી. એનો અર્થ કે એમને એમના પુત્રના અવસાનનું દુઃખ નહોતું એવું નથી, પણ એ દુઃખ છે એ દુઃખને એમણે મેનેજ કરી લીધું, એટલે કે કાબૂમાં લઈ લીધું. દુઃખ તો હોય જ, પોતાના સંતાનનું અવસાન થયું છે અને એનું દુઃખ હોય, પણ એ દુઃખ છે એમણે મેનેજ કરી લીધું. તો આજે આપણે આ પાઠની અંદર સ્ટ્રેસ, ચિંતા, તણાવને મેનેજ કેવી રીતે કરવી એ આપણે શીખવાનું છે. લેસનની શરૂઆતમાં આપણને 3 શબ્દો આપ્યા છે: માઇન્ડ, ઇમોશન્સ, બોડી. માઇન્ડ એટલે મન, ઇમોશન્સ એટલે લાગણીઓ. સુખ, દુઃખ, રાગ, દ્વેષ, આશા, નિરાશા આ બધી આપણી ઇમોશન્સ છે, આપણી ભાવનાઓ છે, આપણી લાગણીઓ છે. એન્ડ બોડી એટલે શરીર. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. લિંક એટલે જોડાયેલું, ઇન્ટરલિંક એટલે આંતરિક રીતે જોડાયેલા છે. મન, લાગણીઓ અને શરીર ક્લોઝલી બહુ નજીકથી એકબીજા સાથે સંકળાયેલા અથવા જોડાયેલા છે. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર, અને હંમેશા ત્રણે સાથે કામ કરે છે. ટુગેધર એટલે સાથે. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. જો તમે ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, જો તમે સમજવા માટે પ્રયત્ન કરો તો કોને સમજવાનું છે? તો ધેમ સેપરેટલી, અલગ અલગ. સેપરેટલી જુદું જુદું, અલગ અલગ. ધેમ એટલે તેઓને સમજવાના છે. તેઓને એટલે કોને? તો કે મન, લાગણીઓ અને શરીર આ બધાને જુદા જુદા અનુભવવાના છે, જુદા જુદા સમજવાના છે. અને એના માટે ઇટ હેલ્પ્સ
યુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી. તો એના માટે પોતે જ તમને સ્પષ્ટપણે સમજવા માટે મદદરૂપ થશે. જો મનને અલગ રીતે સમજવું હોય તો મન ઉપયોગી છે, ઇમોશન્સને અલગ રીતે સમજવું હોય તો એ ઉપયોગી થાય, અને બોડીને અલગ રીતે સમજવું હોય તો એ ઉપયોગી થાય. અહીંયા પહેલાં ટુગેધરની વાત કરી અને પછી સેપરેટની વાત કરી છે. ટુગેધર એટલે દાખલા તરીકે શરીરને કોઈ પીડા થાય તો એની અસર છે માઇન્ડ ઉપર દેખાય, અને બહાર ઇમોશન્સ એટલે આપણી લાગણીઓ સ્વરૂપે બહાર દેખાય. પછી કહે છે યોર મેન્ટલ કેપેસિટીઝ, તમારી માનસિક ક્ષમતાઓ. આર, તમારી માનસિક ક્ષમતાઓ કઈ છે? તો યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ. પહેલી માનસિક ક્ષમતા એ છે કે યુ આર એબલ, તમે સક્ષમ હોવા જોઈએ ટુ કોન્સન્ટ્રેટ. કોન્સન્ટ્રેટ એટલે એકચિત્ત થવું. એકચિત્ત થવાની ક્ષમતા, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતી, ટેક એટલે લેવું, લેવાની એબિલિટીઝ ક્ષમતાઓ, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, જૂની અને નવી માહિતીઓને યાદ રાખવા. જો નવી માહિતી હોય તો વ્યક્તિ હજી લેટેસ્ટ રિસન્ટ હોય એટલે યાદ રાખી શકે, પણ એ કહે છે કે જૂની પણ યાદ રાખવાની છે. તો જે વ્યક્તિ એક કેપેસિટી, માનસિક કેપેસિટી ક્ષમતા ધરાવતો હોય એ વ્યક્તિ જૂની અને નવી ઇન્ફોર્મેશન યાદ રાખે. ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, અને પછી ટુ બી ઇન અ પોઝિશન એટલે પરિસ્થિતિ, થિંક એટલે વિચારવું, લોજિકલી તાર્કિક રીતે વિચારવાની પરિસ્થિતિમાં હોવ. જો તમારી પાસે આટલું હોય તો એ વ્યક્તિ માનસિક રીતે સક્ષમ છે એવું કહેવાય. વ્યક્તિ પાસે કોઈ પણ વ્યક્તિ હોય, કોન્સન્ટ્રેટ એટલે એકચિત્ત થવાની ક્ષમતા ધરાવતો હોય, નવી માહિતી લેવા માટેની ક્ષમતા ધરાવતો હોય, જૂની અને નવી માહિતીઓ યાદ રાખે, અને કોઈ પણ વિચાર હોય એને, કે કોઈ પણ બાબત હોય, કોઈ કીધેલી રજૂઆત હોય, કોઈ પણ વસ્તુ છે એને થિંક લોજિકલી, એ તાર્કિક રીતે વિચારવાની પરિસ્થિતિમાં હોય. તાર્કિક રીતે વિચાર, દાખલા તરીકે કોઈએ કાંઈ કીધું અને તરત જ આપણે સ્વીકારી લીધું, એમ નહીં, સાચું કે ખોટું લોજિકલી વિચારવાની પરિસ્થિતિમાં હોય તો એ વ્યક્તિ એબિલિટી, ક્ષમતા ધરાવે છે. હવે માનસિક ક્ષમતાની જરૂરિયાત શા માટે છે? તો એના પછીના વાક્યમાં આપેલું છે યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી. તમારે માનસિક ક્ષમતાની જરૂર છે. અહીંયા સંયોજક આપેલું છે ઇન ઓર્ડર ટુ. ઇન ઓર્ડર ટુ છે એ પર્પઝ, હેતુ બતાવે છે. તો યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી, તમારે માનસિક ક્ષમતાની જરૂર છે. ઇન ઓર્ડર ટુ શા માટે? તો ટુ સ્ટડી, અભ્યાસ કરવા, ટુ વર્ક, કામ કરવા, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ. તમારા જીવનની અંદર કન્સ્ટ્રક્ટ, મુખ્ય શબ્દ છે ટુ કન્સ્ટ્રક્ટ. કન્સ્ટ્રક્ટ એટલે સર્જવું અથવા રચવું, કન્સ્ટ્રક્ટિવ એટલે સર્જનાત્મક કે રચનાત્મક, અને વર્કેબલ એટલે ક્રિયાશીલ. રોજનું આપણા જીવનમાં, ઓન યોર લાઈફ, જીવનની અંદર ઘણા બધા આપણે કાર્યો કરવાના હોય છે. તો એ સર્જનાત્મક કે ક્રિયાશીલ કાર્યો છે એ આપણે કરવાના છે, પણ કેવી રીતે? તો અહીંયા આપેલું છે ઓર્ડર, ક્રમમાં કરવાના છે, આડેધડ નહીં. તો જે વ્યક્તિ ક્રમમાં પોતાના સર્જનાત્મક કે ક્રિયાશીલ કાર્ય કરી શકે, ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ, અને વ્યક્તિ રોજબરોજ, ડે ટુ ડે એટલે રોજબરોજ, રોજબરોજના ડિસિઝન્સ એટલે નિર્ણયો, રેશનલ એટલે વ્યાજબી, રોજબરોજના વ્યાજબી નિર્ણયો લે, એ માટેને માનસિક ક્ષમતાની જરૂર છે. આપણને ઉપર કીધું કે વ્યક્તિ માનસિક સક્ષમ હોય તેની પાસે શું હોય, તો એ માહિતી આપી. અહીંયા આપ્યું કે માનસિક ક્ષમતાની જરૂરિયાત શા માટે છે, અને હવે એના આધારે એક ઉદાહરણ આપણને સમજાવે છે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે, ઇફ યુ હેડ ધ ચોઇસ, જો તમારે પસંદગી, તમને પસંદગી આપે, વોકિંગ ટુ વર્ક, તમારે એક વર્ક કામ કરવાનું છે, તમને પસંદગી આપવામાં આવે છે, કામ એક છે પણ પસંદગી આપવામાં આવે છે. કામ કેવી રીતે કરવાનું છે? વોકિંગ, ચાલીને, ટેકિંગ ધ કાર, કાર લઈને જાઓ. જો વચ્ચે ઓર આપ્યું છે,
એટલે તમને વિકલ્પ આપ્યો છે ઓર એ વિકલ્પ બતાવે છે. તો તમને પસંદગી આપવામાં, જો તમને પસંદગી આપવામાં આવી હોય વોકિંગ એન્ડ ટેકિંગ ધ કાર, એ કામ તમે ચાલીને કરો અને કાર લઈને કરો. પછી સંજોગો આપ્યા, પણ હકીકત શું છે? તો ઇટ વોઝ રેનિંગ હાર્ડ. તમારે એ કામ કરવાનું છે ત્યારે સખત વરસાદ પડતો હોય એન્ડ યુ હેડ અ કોલ્ડ, અને તમને શરદી હોય. તો આ બે સંજોગો એવા છે કે જે બે સંજોગો કુડ લીડ યુ, તમને દોરશે ટુ ધ ડિસિઝન, નિર્ણય લેવા માટે. ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર. કાર લઈને વધારે સારું રહેશે એવો નિર્ણય લેવા માટે તમને પ્રેરશે. શું? તો કે બે સંજોગો, વરસાદ અને શરદી, આ બે સંજોગોના કારણે જ તમે કાર લઈને કામ કરવા જાઓ છો. તો દરેક કામ છે કાર લઈને કરવા જવું એવી કોઈ વાત નથી, પણ શું આપે છે? સંજોગો એવા હતા કે એને જે બે ચોઈસ આપેલી હતી એ ચોઈસમાં યોગ્ય કાર લઈને કામ કરવા જવું રહે. ધેટ વુડ બી અ રેશનલ ડિસિઝન. તો એ તમારો ધેટ વુડ બી રેશનલ ડિસિઝન, તમારો વ્યાજબી, રેશનલ એટલે વ્યાજબી, ડિસિઝન એટલે નિર્ણય, એ તમારો વ્યાજબી નિર્ણય રહેશે. બેઝડ ઓન, ના પાયા પર. ધ કરંટ સર્કમસ્ટાન્સીસ, કરંટ એટલે વર્તમાન, સર્કમસ્ટાન્સીસ એટલે સંજોગો, વર્તમાન સંજોગોના પાયા પર. હવે વર્તમાન સંજોગો એટલે કયા? તો કે વરસાદ અને શરદી, આ બંને જે સંજોગો હતા એ સંજોગોની અંદર બેઝડ, એના પાયા પર જે નિર્ણય લીધો એ રેશનલ ડિસિઝન રહેશે, વ્યાજબી નિર્ણય રહેશે. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ. મીન્સ માઇન્ડ ઇઝ ધ પાર્ટ ઓફ યોર બોડી. મન છે એ તમારા શરીરનો એક પાર્ટ છે, પણ એ પાર્ટ કેવો છે? રેશનલ એન્ડ લોજિકલ, એ વ્યાજબી અને તાર્કિક છે. માઇન્ડ કે જે ધેટ હેલ્પ્સ યુ, મન તમને મદદરૂપ થશે ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ. ઇમોશનલ એટલે લાગણીવશ આવી આપણે કોઈ નિર્ણય લઈ લેતા હોઈએ, ભાવાત્મક પદ્ધતિથી આપણે નિર્ણય લઈ, આપણે ભાવમાં આવી જઈએ અને નિર્ણય લઈ લેતા હોઈએ. તો એ કહે છે આપણે એવા નિર્ણય નથી લેવાના, આપણે અનઇમોશનલ. માઇન્ડ છે એ કઠોર નિર્ણય લેવા માટે મદદરૂપ થાય છે. બીજું માઇન્ડનું કામ છે ટુ સ્ટોર, સંગ્રહ કરવો, રિટ્રાઈવ ઇન્ફોર્મેશન, જે માહિતી તમે મેળવી છે એ માહિતીને નિયંત્રિત કરવી, એન્ડ ટુ ઓર્ડર, આદેશ કરવો. અથવા અહીં બે અર્થ થઈ શકે, આદેશ કરવા માટે પણ થઈ શકે અને આપણે આગળ જોયું એમ રૂટીન કામ છે ક્રમમાં કરવા માટે પણ માઇન્ડ ઉપયોગી છે. અને પછી કહે છે કેલ્ક્યુલેટ, ગણતરી કરવા માટે. કોઈ પણ ગણતરી કરવી હોય તો વ્યક્તિ માનસિક રીતે, મન છે એ ઉપયોગી થાય છે, વ્યક્તિ માનસિક રીતે સક્ષમ હોવો જોઈએ, તો એ એકદમ કોન્સન્ટ્રેશનથી ગણતરી કરી શકે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. હવે કાઉન્ટર પાર્ટ એટલે શું? તો કાઉન્ટર પાર્ટ એટલે પાર્ટ, ભાગ. ઇમોશન્સ, ઇટ શબ્દ છે ધ માઇન્ડ માટે વાપરેલું છે, તો મન છે એ પાર્ટ છે, ભાગ છે. કોનો ભાગ છે? ટુ ધ ઇમોશન્સ, આપણી લાગણીઓનો. મેં તમને અગાઉ લેસન શરૂ કર્યું ત્યારે કીધું હતું કે મન છે, માઇન્ડ છે, માઇન્ડની અંદર કોઈ પણ હલચલ હોય તો એ ઇમોશન સ્વરૂપે બહાર આવે છે. સુખ હોય, દુઃખ હોય, પીડા હોય, જે કાંઈ હોય એ ઇમોશન સ્વરૂપે બહાર આવે છે. એટલે માઇન્ડ અને ઇમોશન એકબીજા સાથે સંકળાયેલા છે. એટલે અહીંયા આપણને કીધું કે મન છે એ ઇમોશન્સ, લાગણીઓનું એક પાર્ટ છે. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ઇન્ટરેક્શન. હવે અહીંયા આપણને કીધું છે એક્શન એટલે ક્રિયા, એક્શન એટલે ક્રિયા, ઇન્ટરેક્શન એટલે પ્રતિક્રિયા. બહુ સરસ ઉદાહરણ, એન એક્ઝામ્પલ ઓફ ઇન્ટરેક્શન, ક્રિયા પ્રતિક્રિયાનું. હવે ક્રિયા પ્રતિક્રિયા કોની વચ્ચેની? તો બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન્સ, મન અને લાગણીઓ વચ્ચેનું ક્રિયા પ્રતિક્રિયાનું જો કોઈ સુંદર ઉદાહરણ હોય તો એ છે એક્ઝામ નર્વસ. પરીક્ષામાં જે વિદ્યાર્થી નર્વસ થઈ જાય એની વાત કરી છે. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ. તમારી માનસિક ક્ષમતા છે તમને મદદરૂપ થાય ટુ રિટેન,
અહીંયા શબ્દ છે ટુ રિટેન. રિટેન એટલે જાળવી રાખવું. વોટ યુ હેવ રિવાઇઝડ. રિવાઇઝડ એટલે પુનરાવર્તન કરવું. તમે કોઈ સબ્જેક્ટ વાંચ્યો છે, એનું પુનરાવર્તન કર્યું છે, એ કરેલા પુનરાવર્તનને રિટેન જાળવી રાખવા માટે તમારી માનસિક ક્ષમતા મદદરૂપ થાય. એટલે તમે વાંચ્યું છે, મહેનત કરી છે, પુનરાવર્તન કર્યું છે, તો મગજની અંદર, માઇન્ડની અંદર ક્યારે હોય તો તમે માનસિક રીતે સક્ષમ હોવ તો. જ્યારે એ સમય દરમિયાન તમે રિવાઇઝ કર્યું છે ત્યારે તમને એવું છે કે યુ નો યોર સ્ટફ. નો યોર સ્ટફ મીન્સ એનો અર્થ એવો થાય ગુડ એટ ધ સબ્જેક્ટ. ગુડ એટ એટલે નિષ્ણાત હોવું, માસ્ટર હોવું, નિપુણ હોવું. તમને જ્યારે પરીક્ષા આપવા જાઓ છો ત્યારે તમને ખબર છે, પરીક્ષા ખંડમાં એન્ટર થાવ છો, તમે મહેનત કરી છે, વાંચ્યું છે, રિવિઝન કર્યું છે, ત્યારે તમને ખ્યાલ છે નો યોર સ્ટફ કે તમે આ વિષયમાં નિષ્ણાત છો, માસ્ટર છો, તમને બધું આવડશે જ. એવો સ્ટફ, દ્રઢ નિર્ધાર હોય છે તમને. પરંતુ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પરંતુ જ્યારે તમે પરીક્ષા ખંડમાં જાઓ છો એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, પણ જ્યારે પરીક્ષા ખંડમાં એન્ટર થાવ છો ત્યારે શરૂ થઈ જાય છે ઇમોશન. તમે ઇમોશનલ બની જાઓ છો અને જુદી જુદી ભાવનાઓ, જુદા જુદા વિચારો આવે છે. અને અહીંયા એ કેવા વિચારો છે તો એ કહે છે એક્સપેક્ટિંગ. તમે એવી અપેક્ષામાં ઘેરાઈ જાઓ છો. ડિફિકલ્ટીઝ એટલે મુશ્કેલીઓ એન્ડ ઇમેજિંગ ફેલ્યોર. તમે સારી કલ્પના નથી કરતા, નેગેટિવ વિચાર આવી જાય છે. પરીક્ષા ખંડમાં જ્યારે એન્ટર થાય એટલે એ એમ કહે છે કે વ્યક્તિ ઇમેજિંગ ફેલ્યોર, ફેલ્યોર એટલે નિષ્ફળતાની ઇમેજિંગ કલ્પના કરે છે અને મુશ્કેલીઓની કલ્પના કરે છે. એનાથી શું થાય, એનું પરિણામ શું આવ્યું તો ઓલ ઓફ અ સડન, અચાનક જ ધ કેરફુલી એટલે કાળજીપૂર્વક, સ્ટોર્ડ ઇન્ફોર્મેશન, તમારા માઇન્ડની અંદર તમે વાંચ્યું છે, રિવિઝન કર્યું છે, એ બધી સ્ટોર ઇન્ફોર્મેશન કહેવાય. એ સ્ટોર ઇન્ફોર્મેશન છે એ અચાનક જ ઇઝ નો લોંગર અવેલેબલ. એ તમને અવેલેબલ થશે નહીં, મીન્સ તમે ભૂલી જશો. જો તમે પરીક્ષા ખંડમાં જઈ ઇમેજિંગ ફેલ્યોર, નિષ્ફળતાની કલ્પના કરી, તો તમે રિવાઇઝ કરેલું છે, તમને એટલો વિશ્વાસ છે કે તમે આ સબ્જેક્ટની અંદર માસ્ટર છો, નિપુણ છો, છતાં જો ઇમેજિંગ ફેલ્યોર, નિષ્ફળતાની કલ્પના કરી, નિષ્ફળતાની કલ્પના એટલે તમે એવું વિચારો કે મને નહીં આવડે તો, મારું પેપર સારું નહીં જાય તો, આવા બધા વિચાર કરશો તો તમે ભૂલી જશો. નો લોંગર અવેલેબલ એટલે નહીં હોય, તમારા માઇન્ડમાં એ બધું અવેલેબલ નહીં હોય એટલે કે ભૂલી ગયા હશો. યોર ઇમોશન્સ હેવ બેડ ધ વે. યોર ઇમોશન્સ, તમારી ઇમોશન છે, મેં તમને હમણાં જે વાત કરી ઇમોશન એટલે કઈ તો કે હતાશાની, તમે ફેલ્યોર નિષ્ફળતાના વિચાર કરો છો એટલે એક હતાશાના વિચાર આવી ગયા. તો હતાશાના વિચાર છે હેવ બેડ એટલે અવરોધવું. બેડ ધ વે એ તમને અવરોધરૂપ બનશે. ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર, એ કોને અવરોધશે, કોને ઇન્ટરફિયર કરશે? બેર એટલે અવરોધવું. અવરોધવાના માટે બીજો અંગ્રેજી શબ્દ છે ઇન્ટરફિયર. તો ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન, આંતરિક રીતે ઇન્ફોર્મેશન જે સ્ટોર છે. હવે આંતરિક ઇન્ફોર્મેશન સ્ટોર એટલે કઈ, તમે જે વાંચ્યું હોય, પુનરાવર્તન કર્યું હોય, રિવિઝન કર્યું હોય, એ બધી ઇન્ફોર્મેશન છે, એને તમારી જે હતાશારૂપી ઇમોશન છે એ અવરોધરૂપ બનશે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વે? એ કહે છે કે ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ, તમને એવું લાગે છે, રિએક્ટિંગ પ્રતિભાવ, ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ, નીચે બધી માહિતી આપેલી છે, મુદ્દાઓ આપેલા છે, એમાંથી કોઈ એકમાં તમને રિએક્ટ હોય એવું લાગે છે? તો અહીંયા આપણે અહીં સુધી જોશું